આગળ વાત કરીએ અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ। શાહના હસ્તે આજે અમદાવાદ ગાંધીનગરને વિકાસની ભેટ મળવા જઈ રહી છે। ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આયોજિત કાર્યોમાં હાજરી આપશે અને વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં થોડીવારમાં ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાના મહાસંમેલનમાં તેઓ હાજરી આપશે। અમદાવાદના સોલાના સાયન્સ સિટી ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે બાદ મહેસાણા મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત મકાનનું પણ ઉદ્ઘાટન કરાશે। બાદમાં મહેસાણામાં કડી દેત્રોજ રોડ પર ફાલ્કન એગ્રી ફ્રીજ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના રેડી ટુ કુક ફ્રોઝન પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે। તો બપોરે 3:15 વાગે સાણંદમાં એકલિંગ રોડ પર તિરંગા યાત્રા પણ યોજાશે, જેમાં ભાજપના મંત્રી, ધારાસભ્યો, આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। જ્યારે સાંજે 5:30 વાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત પલ્લવ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। આ ઉપરાંત 5:45 કલાકે અમદાવાદમાં પલ્લવ 4 રસ્તા, અંકુર રોડ, નારાયણપુરામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસલક્ષી વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે। ત્યારે અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, વિવિધ વિકાસના કાર્યોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે, જેમાં ખાસ જો વાત કરવામાં આવે, આજે શાહના હસ્તે 3 શહેરો અને વિકાસના કાર્યોની ભેટ મળવા જઈ રહી છે, જેમાં ખાસ જો વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર માં જે વિકાસ કાર્યોની ભેટ તેઓ આજે આપવાના છે। સૌપ્રથમ તેઓ અમદાવાદના સોલા સાયન્સ સિટી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે। તો આગળ વાત કરીએ, ગુજરાત સહિત દેશભરમાં જેઈઈ એડવાન્સની પરીક્ષા યોજાઈ રહી છે। આ પરીક્ષા માટે દેશભરમાંથી 2,50,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અમદાવાદના કેન્દ્ર પર પરીક્ષા શરૂ થઈ ચૂકી છે। ઉલ્લેખનીય છે કે ધોરણ 12 પછી દેશભરની શ્રેષ્ઠ ગણાતી આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ માટે જેઈઈ એડવાન્સની પરીક્ષા લેવામાં આવતી હોય છે।